હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ ભીષ્મ ઠક્કર. જેડબલઈ મેથ્સ રેખાઓના આ વિડિયો લેક્ચર સિરીઝમાં આપણે આજે કેટલાક કેન્દ્રો પર વિશેષ નોંધ થી આપણા ટોપિકને આગળ લઈ જઈશું. ગયા લેક્ચરની અંદર આપણે ત્રિકોણને લગતા વિવિધ કેન્દ્રો, મધ્ય કેન્દ્ર, અંતઃકેન્દ્ર, લંબ કેન્દ્ર, પરિકેન્દ્ર, બહિર્કેન્દ્ર એ બધાનો ડિટેલમાં અભ્યાસ કર્યો. હવે એમના એકબીજા સાથેના રિલેશનો અથવા સંબંધોની વાત કરીએ તો સૌથી પહેલાં કોઈપણ ત્રિકોણ, કોઈપણ પ્રકારના ત્રિકોણ માટે મધ્ય કેન્દ્ર તથા અંતઃકેન્દ્ર ત્રિકોણની અંદરના ભાગમાં જ હોય છે. આપણે જ્યારે થિયરીનો અભ્યાસ કર્યો ત્યારે આ વસ્તુને ખાસ નોંધ દીધી હતી કે કોઈપણ ત્રિકોણ માટે તેનું અંતઃકેન્દ્ર અને મધ્ય કેન્દ્ર હંમેશા ત્રિકોણની અંદરના ભાગમાં જ હોય છે. આ જ રીતે બહિર્કેન્દ્ર તે કોઈપણ પ્રકારના ત્રિકોણની હંમેશા બહારના ભાગમાં હોય છે. એટલે કે એક્સ સેન્ટરની વાત કરીએ, બહિર્કેન્દ્ર એટલે એક્સ સેન્ટર, તો એ કોઈપણ ત્રિકોણ માટે ત્રિકોણની બહારના ભાગમાં જ હંમેશા આવેલું હોય છે. આગળ લંબ કેન્દ્ર તથા પરિકેન્દ્ર માટે તો લઘુકોણ ત્રિકોણમાં બંને ત્રિકોણની અંદર, ગુરુકોણ ત્રિકોણમાં બંને ત્રિકોણની બહાર તથા કાટકોણ ત્રિકોણમાં આ બંને કેન્દ્રો ત્રિકોણ પર હોય છે. સ્પેસિફિકલી જોઈએ તો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતું શિરોબિંદુ એ લંબ કેન્દ્ર છે અને કાટખૂણાની સામે એટલે કે કર્ણનું મધ્યબિંદુ એ પરિકેન્દ્રની જેમ વર્તે છે. આ સિવાય કોઈપણ પ્રકારના ત્રિકોણ માટે સમબાજુ ત્રિકોણ સિવાયના કોઈ પણ પ્રકારના ત્રિકોણ માટે લંબ કેન્દ્ર, મધ્ય કેન્દ્ર, પરિકેન્દ્ર હંમેશા સમરેખ હોય છે. એટલે કે આપણે લઘુકોણ ત્રિકોણની વાત કરીએ, ગુરુકોણ ત્રિકોણની વાત કરીએ, કાટકોણ ત્રિકોણની વાત કરીએ, લઘુકોણમાં પણ સમબાજુ ત્રિકોણ સિવાયના કોઈ પણ ત્રિકોણની ચર્ચા કરીએ તો તેના લંબ કેન્દ્ર, મધ્ય કેન્દ્ર અને પરિકેન્દ્ર હંમેશા એક રેખા પર હોય. એક રેખા પર હોય એટલે કે કંઈક આ રીતની રચના થાય. આ એચ લંબ કેન્દ્ર, પછી આ જી મધ્ય કેન્દ્ર અને ઓ પરિકેન્દ્ર. તમને યાદ હોય તો મધ્ય કેન્દ્ર, કોઈ પણ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર હોય એ એની મધ્યગાનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરતું હતું. 2:1 ગુણોત્તરમાં એના શીર્ષ તરફથી અથવા શિરોબિંદુ તરફથી વિભાજન કરતું હતું. અહીંયા પણ મધ્ય કેન્દ્ર જ વિભાજન કરશે, વિભાજનનો ગુણોત્તર પણ 2:1 રહેશે. આ પણ 2:1 ગુણોત્તરમાં જ વિભાજન કરશે, પણ કોનું? તો કે લંબ કેન્દ્ર અને પરિકેન્દ્રને જોડતા રેખાખંડનું. અને કોના તરફથી? તો કે લંબ કેન્દ્ર તરફથી. એટલે કે મધ્ય કેન્દ્ર તે
લંબ કેન્દ્ર અને પરિકેન્દ્ર ને જોડતા રેખાખંડનું લંબ કેન્દ્ર તરફથી બે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે। મિત્રો આ મુદ્દાને અલગથી યાદ રાખવો પડે। આપણે ભૂલી જઈએ કે કોના અને કોના દ્વારા બનતો રેખાખંડ હતો અથવા કોણ એનું વિભાજન કરે છે તો આખું પરિણામ આપણા માટે નકામું થઈ જાય। તો આ પરિણામને તમારે અલગથી યાદ રાખવું પડે। હવે સમબાજુ ત્રિકોણ સિવાય કીધું હતું, તો સમબાજુ ત્રિકોણમાં શું થતું હશે? તો સમબાજુ ત્રિકોણ માટે લંબ કેન્દ્ર, અંતઃકેન્દ્ર, પરિકેન્દ્ર તેમજ મધ્ય કેન્દ્ર તેમ બધા જ એક જ બિંદુ આગળ ભેગા થાય છે। એટલે કે જો સમબાજુ ત્રિકોણની વાત કરીએ તો એના માટે લંબ કેન્દ્ર, પરિકેન્દ્ર, અંતઃકેન્દ્ર, મધ્ય કેન્દ્ર આ રીતના જેટલા પણ કેન્દ્રોની આપણે ચર્ચા કરી એ તમામ એક જ બિંદુ આગળ મળશે। આમાં જે બહિર્કેન્દ્ર રહી ગયું, બહિર્કેન્દ્ર એ તો સમબાજુ ત્રિકોણ માટે પણ ત્રિકોણની બહારના ભાગમાં જ રહેશે। બહિર્કેન્દ્ર સિવાયના જેટલા પણ ત્રિકોણનો આપણે અભ્યાસ કર્યો એ તમામ એક જ બિંદુ આગળ કેન્દ્રિત થઈ જશે। આ આપણો પાંચમો મુદ્દો હતો। આગળ છઠ્ઠા મુદ્દામાં જો આપણે જોઈએ તો કોઈ પણ શિરોબિંદુનું, ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુનું અન્ય ખૂણાઓના દ્વિભાજકોની સાપેક્ષે પ્રતિબિંબ તે શિરોબિંદુની સામેની બાજુ પર મળે છે। આ પણ કોઈ પણ પ્રકારના ત્રિકોણ માટે હંમેશા સત્ય છે। શું મતલબ થાય એનો? તો કે આપણે આકૃતિ દોરીએ તો વધારે ખબર પડશે। ધારો કે આ રીતે આપણી જોડે ત્રિકોણ એ બી સી છે, તો શિરોબિંદુ એનું હું ખૂણા બીના દ્વિભાજક કે ખૂણા સીના દ્વિભાજકની સાપેક્ષે પ્રતિબિંબ મેળવું। સપોઝ આ બીડી છે અને આ સીઈ છે, તો એનું આની સાપેક્ષે અહીંયા આગળ પ્રતિબિંબ એટલે કે સીઈની સાપેક્ષે પ્રતિબિંબ A1 અને બીડીની સાપેક્ષે પ્રતિબિંબ A2 મળશે, જે હંમેશા શિરોબિંદુ એની સામેની બાજુ પર જ મળશે। હવે આ પ્રતિબિંબ કઈ રીતે શોધી શકાય? તો જેમ જેમ તમે આ ચેપ્ટરને આગળ ભણશો એમ એમ તમને કોઈ રેખાની સાપેક્ષે બિંદુનું પ્રતિબિંબ કઈ રીતે શોધી શકાય એની રીત ખબર પડશે। અને જો એનો ઉપયોગ કરીને તમે કોઈ પણ ત્રિકોણમાં આ વસ્તુનો ટ્રાય કરો, આ રીતે તમે શિરોબિંદુનો પ્રતિબિંબ શોધવાનો પ્રયત્ન કરો ખૂણાના દ્વિભાજકની સાપેક્ષે, તો હંમેશા શિરોબિંદુની સામેની બાજુ પર જ તમને એનું પ્રતિબિંબ મળશે। લંબ કેન્દ્રનું આગળ છે લંબ કેન્દ્રનું ત્રિકોણની કોઈ પણ બાજુની સાપેક્ષે પ્રતિબિંબ શોધતા તે હંમેશા ત્રિકોણના પરિવૃત્ત પર મળે અથવા મળશે। એટલે કે આપણે કોઈ પણ ત્રિકોણનું લંબ કેન્દ્ર છે, એ લંબ કેન્દ્રનું ત્રિકોણની કોઈ બાજુને સાપેક્ષે પ્રતિબિંબ શોધીએ તો મળતું જે પ્રતિબિંબ હશે તે હંમેશા ત્રિકોણના પરિવૃત્ત પર મળશે। પરિવૃત્ત એટલે તો કે ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતું હોય એવું વૃત્ત, એને કહેવાય ત્રિકોણનું પરિવૃત્ત। જેમ કે આ ત્રિકોણ એ બી સી નું આ પરિવૃત્ત છે। તો જો લંબ કેન્દ્ર, આ લંબ કેન્દ્ર સપોઝ અહીંયા મળી રહ્યું છે, તો આ લંબ કેન્દ્ર H નું
આપણે ત્રિકોણની બાજુની સાપેક્ષે પ્રતિબિંબ શોધીએ, જેમ કે અહીંયા આગળ હું પ્રતિબિંબ શોધીશ તો એ મને વર્તુળ પર જ મળશે, અહીંયા પણ પ્રતિબિંબ શોધીશ તો વર્તુળ પર મળશે, ને એ જ રીતે અહીંયા પણ વર્તુળ પર જ મળશે. તો આટલા કેન્દ્રોને લગતા પરિણામો છે. કેન્દ્રો વિશેની સમજ અને એના પરિણામોની જો સમજ તમને બરાબર યાદ રહી જતી હોય તો એનો દાખલાઓની અંદર જ્યારે ઉપયોગ કરવાની જરૂર પડે અથવા એને આધારે આપેલા પ્રશ્નોને ઉકેલવાના આવે તો એ સરળતાથી થઈ શકે. આગળ આપણે આ જ લેક્ચરની અંદર બિંદુનો ગતિપથ, બિંદુના ગતિપથનું સમીકરણ કઈ રીતે મેળવી શકાય અને એ સમીકરણનો મતલબ શું થાય એની ડિટેલમાં ચર્ચા કરીશું. તો મિત્રો આગળનો જે મુદ્દો આપણે અભ્યાસ કરવાનો છે એ છે પથ, બિંદુનો ગતિપથ. સૌથી પહેલાં પથ એટલે શું? તો ઘણીવાર પ્રશ્નમાં એવું આપેલું હોય કે કોઈ આપેલા બે નિશ્ચિત બિંદુથી અંતરોનો તફાવત કે અંતરોનો સરવાળો કોઈ અચળ સંખ્યા રહે તે રીતે ગતિ કરતા બિંદુનો પથ એ કઈ આકૃતિ દર્શાવે છે અથવા ગતિ કરતા બિંદુનો પથનું સમીકરણ મેળવો. તો આ રીતના જો પ્રશ્નો આપણે ઉકેલવા હોય તો પહેલાં પથ શું છે એ સમજવું પડે. તો બિંદુનો ગતિપથ એટલે આપેલા બિંદુ દ્વારા આપેલ શરતોને આધીન અનુસરવામાં આવતા માર્ગને તે બિંદુનો ગતિપથ કહે છે. ઇંગ્લિશમાં આને લોકસ કહેવાય, લોકસ ઓફ અ પોઈન્ટ, બિંદુનો ગતિપથ. બિંદુના ગતિપથનું સમીકરણ શું હોય? ગતિપથનું સમીકરણ તો આપેલ બિંદુના એક્સ તથા વાય ચલ વચ્ચેનો સંબંધ કે જેનું તે માર્ગ પરના બધા જ બિંદુઓ પાલન કરતા હોય તેવા સમીકરણને બિંદુના ગતિપથનું સમીકરણ કહે છે. એટલે વધારે બહુ ડિટેલમાં ના જઈએ તો આ ચલ એક્સ અને વાય વચ્ચેનો એવો સંબંધ છે કે જે સમીકરણ સ્વરૂપે આપેલા આખા પાથને દર્શાવે છે અને તેના પર આવેલું કોઈ પણ બિંદુ એ પાથનું અનુસરણ કરે છે. હવે આના પર થોડા પ્રશ્નો જોઈએ તો જ વધારે ખબર પડે. તો પ્રશ્નોનો ઉકેલ મેળવવાની રીત, બિંદુગણ અથવા પાથનું સમીકરણ મેળવવાની રીત. તો સ્ટેપ 1 શું કરીશું? આપેલા બિંદુના યામને એચ કોમા કે ધારવા. જરૂરી નથી કે એચ કોમા કે જ ધારવા, તમે પી કોમા ક્યુ એ કોમા બી કંઈ બી ધારી શકો, પણ એક સંજ્ઞા પ્રણાલી માટે અત્યારે મેં લખેલું છે એચ કોમા કે સ્વરૂપે ધારવા. બીજા સ્ટેપમાં આપેલ તમામ શરતોને ગાણિતિક સ્વરૂપમાં દર્શાવવી. ત્રીજું, એચ કે સિવાયના બધા જ ચલનો સાદુરૂપ દ્વારા લોપ કરવો, એટલે કે એને દૂર કરવા. અને છેલ્લું સ્ટેપ, એચ અને કે ની જગ્યાએ એક્સ વાય મૂકવું. તો આટલા સ્ટેપને અંતે જે મળતું સમીકરણ હશે એ આપેલા બિંદુનું આપેલી તમામ શરતોને આધીન બિંદુગણનું સમીકરણ જ હશે. આપણે ગમે તેટલું આ રીતે યાદ રાખીએ, જ્યાં સુધી પ્રશ્ન નહીં કરીએ ત્યાં સુધી અંદાજ નહીં આવે. તો એક ક્વેશ્ચન કરીએ
કે બિંદુઓ A 2,3 અને B 4,5 થી આપેલ સ્વરૂપ અથવા સંબંધ મુજબનું બિંદુ P શોધો. 2AP = 3PB. એનો મતલબ એ થઈ ગયો કે એ બિંદુથી માંગેલ બિંદુ Pના અંતરના બમણાની કિંમત બિંદુ Pના Bથી અંતરના 3 ગુણા જેટલી થાય અને એ રીતે આ સંબંધનું પાલન કરતા જેટલા બિંદુઓ મળે અથવા એ બિંદુઓને જોડવાથી જે પથ મળે એનું સમીકરણ આપણે શોધવાનું છે. તો આપણે સૌથી પહેલું સ્ટેપ શું કરીશું કે જેનું બિંદુગણ મેળવવાનું હોય અથવા પથ મેળવવાનો હોય એને h, k ધારીશું. તો સોલ્યુશનનું પહેલું સ્ટેપ શું હશે કે ધારો કે માંગેલું બિંદુ P h, k છે. બીજા સ્ટેપમાં આપણે ગાણિતિક સંજ્ઞાનો ઉપયોગ કરીશું. તો 2AP = 3PB આપેલ છે. આપણે એનો વર્ક કરીએ તો 4AP² = 9PB² બનશે. હવે આપણે જો અહીંયા અંતરસૂત્ર લાગુ પાડી દઈએ તો AP કેટલું થાય તો કે h - 2² + k - 3² = 9 × h - 4² + k - 5². તો 4 × h² - 4h + 4 + k² - 6k + 9 = 9 × h² - 8h + 16 + k² - 10k + 25. તો 4 × h² + k² - 4h - 6k + 13 સામે 9 × કેટલા થશે h² + k² - 8h - 10k + 41. આગળ બેટા હવે કૌંસને ખોલી કાઢીએ તો 4h² + 4k² - 16h - 24k + 52 બરાબર 9h² + 9k² - 72h - 90k + 369 આટલું થાય. તો આ કિસ્સામાં h વાળા પદોને એક તરફ k વાળા બધા જ પદોને જમણી તરફ લઈ જઈએ તો 9h² - 4h² એટલે 5h² + 5k². આ બાજુ લઈ જઈએ તો 16h અને આ 72h છે એટલે 56 - 56h. 24k ને આ બાજુ લઈ જાઓ તો 24k - 90 66k અને 52 ને પણ એ બાજુ લઈ જઈએ તો +317 = 0. તો આનો મતલબ જો હું છેલ્લા સ્ટેપમાં h અને k સિવાયના શિરોબિંદુનો લોપ કર્યા પછી h k ની જગ્યાએ xy મૂકી દઈશ તો 5x² + 5y² - 56x - 66y + 317 = 0 માંગેલા ગતિપથનું સમીકરણ છે. તો આપણે સરળ આટલા સ્ટેપને જો ફોલો કરતા રહીએ એનું પાલન કરતા રહીએ તો હંમેશા બિંદુગણના ગતિપથનું સમીકરણ મેળવી શકીએ. એક બીજો પ્રશ્ન જોઈએ. ધારો કે આપણને પ્રશ્નમાં એવું આપેલું છે કે બિંદુ -2,0 અને 2,0 થી અંતરોનો તફાવત 3 એકમ રહે તેવા બિંદુ Pના ગતિપથનું સમીકરણ મેળવો. તો વાસ્તવમાં તમે આ પ્રશ્નને શાંકવોની દ્રષ્ટિએ જુઓ તો શાંકવમાં
અતિવલયની એક વ્યાખ્યા એવું કહે છે કે સમતલમાં રહેલા કોઈ બે નિશ્ચિત બિંદુથી અંતરોનો તફાવત અચળ રહેતો હોય તો એવા બિંદુઓના બિંદુગણ એ અતિવલયની રચના કરે છે. આવી રીતે કંઈક અતિવલય હોય અને આ એની બે નિશ્ચિત બિંદુઓ તરીકે નાભી આપેલી હોય તો એ એવા બિંદુઓનો ગણ છે જ્યાં એ બે નિશ્ચિત બિંદુથી અંતરોનો તફાવત હંમેશા અચળ રહેતો હોય. આવા બિંદુને પી કહીએ. આ એસ ડેશ છે અને એસ છે તો એસ પી માઇનસ એસ ડેશ પી બરાબર 2a જેટલું થાય, જે મુખ્ય અક્ષની લંબાઈ જેટલું થાય. તો આ પ્રશ્નમાં તમે જુઓ તો બે નિશ્ચિત બિંદુ આપેલા છે અને અંતરોનો તફાવત પણ કેવો રહે છે? અચળ. તો કંઈક આપણને અતિવલયનું સમીકરણ મળશે. પણ કઈ રીતે? તો અહીંયા આગળ ધારો કે સોલ્યુશન જોઈએ તો ધારો કે a -2 0 અને b 2, 0 તથા p h, k છે. તો આ સિચ્યુએશનમાં આપણને શું આપ્યું છે? તો કે AP માઇનસ PB, આ જે એ બિંદુનો P થી અંતર અને B બિંદુના P થી અંતરનો તફાવત આપણને કેટલો આપી દીધો છે? તો કે એ આપ્યો છે 3 એકમ. હવે AP આપણે લખવું હોય તો કેટલું થાય? તો કે √h માઇનસ -2 પ્લસ 2 ધ હોલ સ્ક્વેર પ્લસ k -0 ધ હોલ સ્ક્વેર માઇનસ √h -2 ધ હોલ સ્ક્વેર પ્લસ k -0 ધી હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 3. આપણને નથી ખબર કે કયું અંતર મોટું હશે બંનેમાંથી, એટલે આપણે તફાવતને માનાંકમાં લખેલો છે. આ કિસ્સામાં આપણે સાદરૂપ આપીએ તો આ થશે h² પ્લસ 4h પ્લસ 4 પ્લસ k સ્ક્વેર માઇનસ h² માઇનસ 4h પ્લસ 4 પ્લસ k સ્ક્વેર બરાબર 3. મિત્રો સાદરૂપ માટે હવેના જે સ્ટેપ છે બધા ગાણિતિક સ્ટેપ છે, તો એને કોઈ રીતે યાદ ના રાખી શકાય, એ તમારી પ્રેક્ટિસથી જ થાય. જેમ કે અહીંયાથી હું આ બંને પદ એક જેવા જ દેખાઈ રહ્યા છે તો કોઈ એકને a અને બીજાને b ધારી લઉં તો ધારો કે h² પ્લસ 4h પ્લસ 4 પ્લસ k સ્ક્વેર બરાબર a તથા h² માઇનસ 4h પ્લસ 4 પ્લસ k સ્ક્વેર બરાબર 3 b. તો આ કિસ્સામાં આપણને શું આપેલું છે? તો કે √a માઇનસ √b નો જવાબ 3 થાય છે. આ આપણું પરિણામ નંબર 1 છે. જો આવી જ રીતે હું આ બંને પદનો બાદબાકી કરું, a માઇનસ b કરું તો h² માંથી h² દૂર થઈ જાય, 4 4 કેન્સલ થઈ જાય, k² જતું રહે, 4h માઇનસ -4h તો એની કિંમત 8h જેટલી થાય. a માઇનસ b ને √a માઇનસ √a ધ હોલ સ્ક્વેર માઇનસ √b ધ હોલ સ્ક્વેરની રીતે અવયવીકરણના નિયમ લાગુ પાડું તો √a માઇનસ √b ઇન્ટુ √a પ્લસ √b બરાબર 8h થાય. ના ખ્યાલ આવ્યો? સપોઝ હું a માઇનસ b ને √a ધ હોલ સ્ક્વેર માઇનસ √b ધ હોલ સ્ક્વેર લખી દઉં તો પછી તો અહીંયા અવયવીકરણનું સૂત્ર લાગુ પડે કે ના પડે? તો આ કિસ્સામાં √a માઇનસ √b ની કિંમત ઓલરેડી 3 છે, એ કિંમત અહીંયા મૂકીશું તો √a પ્લસ √b બરાબર 8h/3 અને √a માઇનસ √b બરાબર 3 હતું. તો જો સરવાળો કરીશું તો 2√a બરાબર અહીંયાથી આપણને 2√a ની કિંમત 8h/3 પ્લસ 3 જેટલી મળે. હવે જો હું આ √a અથવા બંને તરફ વર્ગ કરી દઉં, બંને તરફ વર્ગ કરતા તો શું થશે? 2a 2² ઇન્ટુ a બરાબર 64h²/9 પ્લસ 16h પ્લસ 9. મેં પૂર્ણ વર્ગ કરેલો છે બંને તરફ. આ કિસ્સામાં હું 4 ઇન્ટુ એની કિંમત પાછી મૂકી દઉં. આ એની કિંમત મને ખબર છે, એની કિંમત આપણે કેટલી ધારી હતી? h² પ્લસ 4h પ્લસ 4 પ્લસ k સ્ક્વેર બરાબર સામે થશે 64/9 64h² પ્લસ 9 ગુણ્યા 16 144h પ્લસ 9 9 81/9. તો આ કિસ્સામાં હું 4 અંદર ગુણી દઉં તો 4h² અથવા 9 ને આ બાજુ લેતા 36h² પ્લસ 36 ગુણ્યા 4 144h પ્લસ
144 પ્લસ 36k² ની કિંમત 64h² પ્લસ 144h પ્લસ 81 જેટલી થાય। 144h સામ સામે ઉડી જાય તો બચે કેટલું? તો કે બધા જ પદને સામેની બાજુ લઈ જતા 64h² માઇનસ 36h² 28h²। આ 36k² પણ સામે જાય તો માઇનસ 36k²। 144 ને આ તરફ જ રાખીએ અને 81 ને સામે લઈ જઈએ તો એ થશે 63। તો 28h² માઇનસ 36k² બરાબર 63 માંગેલા બિંદુ પથનું બિંદુનું ગતિપથનું સમીકરણ છે। એચ અને કે ની જગ્યાએ જો એક્સ અને વાય સમીકરણની અંદર પાછા મૂકી દેવામાં આવે તો આપણને માંગેલા બિંદુગણનું સમીકરણ 28x² માઇનસ 36y² બરાબર 63 મળે। તો મિત્રો જો આ પ્રકારના સ્ટેપને આપણે યાદ રાખીને ફોલો કરીએ તો કોઈ પણ પ્રશ્નને આપણે આસાનીથી ઉકેલ મેળવી શકીએ। હજી પણ આ કોન્સેપ્ટને લગતો એકાદો પ્રશ્ન જોઈશું અને પછી આપણે આગળના કોન્સેપ્ટ તરફ આગળ વધીશું। તો બેટા આગળનો પ્રશ્ન છે કે કોઈ ચલ રેખા યામાક્ષોને બિંદુ a,0 તથા b,0, b માં છેદે તો તે ચલ રેખા પરના બિંદુ P માટે નીચેના બિંદુના ગતિપથનું સમીકરણ મેળવો, જ્યાં a² પ્લસ b² બરાબર 4 તથા પહેલું ત્રિકોણ OAB ના મધ્ય કેન્દ્રનું અને બીજું ત્રિકોણ OAB ના પરિકેન્દ્રનું બિંદુગણનું સમીકરણ અથવા બિંદુ પાથનું। તો પ્રશ્ન ધ્યાનથી જોઈએ અને આપણે એને લગતી આકૃતિ બનાવીએ। તો કોઈ એક ચલ રેખા આપી છે, એનો મતલબ કે આ રીતની કોઈ એક રેખા L છે જેનું સ્થાન બદલાયા કરે। એ x અક્ષને a0 અને y અક્ષને 0b માં છેદે છે। હવે આ રેખા એક a અને b વચ્ચેના સંબંધનું પાલન થાય એટલે કે a² પ્લસ b² નો જવાબ 4 જેટલો રહે એ રીતે એની મૂવમેન્ટ એટલે કે ચલન કરી રહી છે। આ છે આપણું ઉગમ બિંદુ x અને y અક્ષ। તો આ કિસ્સામાં જે ત્રિકોણ OAB બને છે, OAB આ O A અને B એ કાટકોણ ત્રિકોણ બને છે અને આ કાટકોણ ત્રિકોણના મધ્ય કેન્દ્ર અને પરિકેન્દ્ર આ G અને પરિકેન્દ્ર O ના બિંદુગણનું સમીકરણ કીધું છે। હવે આજે આપણે જે ખાસ કિસ્સાઓની નોંધ લીધી કેન્દ્રોને લગતા, એના પરથી આપણને ખબર પડે કે એક તો મધ્ય કેન્દ્ર ત્રિકોણની અંદરના ભાગમાં છે અને ખાસ તો પરિકેન્દ્ર એ કાટકોણ ત્રિકોણના કર્ણનું મધ્ય બિંદુ છે। જો આ માહિતી તમને યાદ ના હોય તો આગળ જતા એ માહિતીના ઉપયોગથી આ પ્રશ્નને ઉકેલી શકાય નહીં। અત્યાર પૂરતું આપણે સોલ્યુશનને આગળ લઈ જઈએ તો સૌથી પહેલા ત્રિકોણ OAB નું મધ્ય કેન્દ્ર GH, K બરાબર 0 પ્લસ a પ્લસ 0 ડિવાઈડ બાય 3, 0 પ્લસ b પ્લસ 0 ડિવાઈડ બાય 3 એટલે કે a/3 અને b/3 થાય। હવે આપણે અહીંયા આગળ h અને k માં સમીકરણને લઈ જવા h બરાબર a/3, k બરાબર b/3 એટલે કે a બરાબર 3h અને b બરાબર 3k મળે। આપણે આગળના સ્ટેપ યાદ હોય તો h અને k સિવાયના જે ચલ છે એને દાખલામાંથી દૂર કરવાના છે। તો આપણને એક સંબંધ આપેલો છે a² પ્લસ b², તો 3h ધી હોલ સ્ક્વેર પ્લસ b² એટલે 3k ધી હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ કેટલું આપ્યું છે 4।
तो એનો મતલબ 9 ઇન્ટુ એચ સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર બરાબર 4, એચ સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર બરાબર 4/9, એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 4/9. મધ્ય કેન્દ્ર ના ગતિપથનું સમીકરણ છે. આ જ રીતે પહેલા તો આપણે પરિકેન્દ્ર ઓના યામ મેળવવા. એ કોનું? કર્ણનું મધ્ય બિંદુ છે. તો ઓ એચ કોમા કે બરાબર a પ્લસ 0/2 0 પ્લસ બી અપોન 2, એટલે કે a બરાબર 2h અને b બરાબર 2k થાય આવું. અને આ કિસ્સામાં પણ આપણે પેલું જ પરિણામ વાપરીએ તો 2h ધી હોલ સ્ક્વેર પ્લસ 2k ધી હોલ સ્ક્વેર બરાબર 4, એટલે કે 4 ઇન્ટુ એચ સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર બરાબર 4. એનો મતલબ એચ સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર બરાબર 1, એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 1 થાય, જે પરિકેન્દ્ર ના ગતિપથનું સમીકરણ છે. તો આ રીતે તમે કોઈ પણ શરતોને આધીન બિંદુના ગતિપથનું સમીકરણ કેટલાક સ્ટેપને યાદ રાખી અથવા એને 1 by 1 ફોલો કરીને હંમેશા મેળવી શકો. તો આઈ હોપ તમને આજના ટોપિકની અંદર બધું જ ખ્યાલ આવી ગયો હશે. છતાં પણ જો કોઈ ટોપિક સમજ ના પડે તો આપણી પ્લે સ્ટોર એપ્લિકેશન એજ્યુકુલમમાં આ જ રીતને લગતા અન્ય પ્રશ્નો મારી હેન્ડ રિટન નોટ સેક્શનમાં અને એના એસાઇનમેન્ટ અને એના સોલ્યુશન પણ ત્યાં આપેલા છે. તો તમે પ્લે સ્ટોર એપ્લિકેશન એજ્યુકુલમને ડાઉનલોડ કરી અને આની વધારે પ્રેક્ટિસ કરી શકો છો. આપણે આવતા લેક્ચરની અંદર રેખાનો ઢાળ, ખૂણો, રેખાના વિવિધ સમીકરણો, સમાંતર અને લંબ રેખાઓના ઢાળ અને એમની વચ્ચેના સંબંધો, એવી ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ ટોપિકની ચર્ચા આવતા લેક્ચરની અંદર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ આવતા લેક્ચરમાં. આવજો. હેલો ફ્રેન્ડ્સ, if you like our content and videos, then please like, share and subscribe our YouTube channel Educulum, and do not forget to press the bell icon. You can also follow us on our Facebook page Educulum Gurukul, our Instagram page Educulum. Also, for more videos and assignments and handwritten notes, exam papers, you can download our Play Store application Educulum. Thank you for your support. Keep watching our videos. Goodbye.